أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم أجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 160માં ઇરશાદ ફરમાવે છે કે જે સત્તામાં આવે છે તે બરજબરી કરવા લાગે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ નૂરાની કલામમાં ખાસ રોશની નાખે છે કે ઘણા લોકો એવા હોય છે કે જ્યાર સુધી તેમની પાસે સત્તા ન હોય ત્યાર સુધી હકની વાતો, તરક્કી અને ભલાઈ માટે નવા નવા મશવરાઓ અને ઇન્સાફની વાતો કરે છે. જેવી જ સત્તા હાથમાં આવી જાય છે ત્યારે બધું ભૂલાઈ જાય છે. ન કોઈની નસીહત સાંભળે છે, ન હકની વાતો પર અમલ કરે છે. દોસ્ત કે દુશ્મન કોઈ ઉપર રહમ નથી કરતા. કોઈની સાચી વાત પણ કડવી લાગે છે અને પોતાના મનની વાત ચલાવ્યા કરે છે અને પ્રજા ઉપર જુલ્મ કરવાથી નથી અચકાતો. અરબમાં એક કહેવત છે કે જે જીતે છે તે લૂંટે છે અને જે જીતે છે તે બીજાઓની મૂડીને લઈ લે છે. એટલે જેના પાસે સત્તા આવી જાય પછી લૂંટવાનું ચાલુ કરી દે છે. તે પછી નથી જોતો કે ગરીબનો માલ છે કે માલદારનો. ફકત અને ફકત પોતાની તિજોરીઓ ભરવાના રસ હોય છે. પોતાની મોટાઈ હાંકવામાં મજા આવે છે. કુરાને મજીદ સૂરે નમલ આયત નંબર 34માં સબાની રાણી બિલ્કિસની વાત નકલ કરવામાં આવી છે કે બાદશાહ જ્યારે કોઈ આબાદીથી નીકળે છે તો ફસાદ તબાહી મચાવે છે, ઇજ્જતવાળાઓને જલીલ કરે છે. હા, આ લોકો એવા જ છે. ઇતિહાસ ગવાહ છે કે નવો હાકીમ હુકુમતના નશામાં કેટલો વિનાશ કરે છે. આ લોકો નાના લેવલમાં હોય તો તે મુજબ તબાહી મચાવે છે. જેમ કે ગામના લેવલે યા જમાતના લેવલે યા બીજી કોઈ સંસ્થાનો મોટો હોય તો તે મુજબ વિનાશ અને તબાહી મચાવે છે. ઇતિહાસમાં છે કે અબ્દુલ મલિક ઇબ્ન મરવાન જે સવાર સાંજ મસ્જિદથી નીકળતો ન હતો, તેને મસ્જિદનું કબૂતર કહેવામાં આવતું હતું. હુકુમત પહેલા મોટો ઇબાદત ગુજાર અને જાહિદ હતો. જ્યારે એને ખબર આપવામાં આવી કે એમના પિતા મરી ગયા અને હવે હુકુમત એમના હાથમાં આવી ગઈ છે તો તે ઊભો થયો અને નઉઝુબિલ્લાહ કુરાને મજીદને ફેંકીને કહે છે કે હવેથી મારી અને તારી વચ્ચે હંમેશા માટે જુદાઈ છે. અને પછી એ પોતાના જમાનાનો એવો મોટો ઝાલિમ બાદશાહ બની ગયો હતો. તેના કાળા કરતૂતમાંથી એક એ છે કે તેના જમાનામાં હજ્જાજ જે ખૂંખાર અને ઝાલિમ હતો તેને ગવર્નર બનાવે છે, જે બે ગુના પર સુલમ કરે છે, જેલમાં વગર વાંકે ધકેલવા અને ખાસ ઔલાદે રસૂલે ખુદા સલ્લલ્લાહુને કતલ કરતો હતો. તે સિવાય કેટલા ગુનાઓનો ભાગીદાર બન્યો હતો. આની શિકાયત અબ્દુલ મલિક બિન મરવાનની પાસે પહોંચે છે તો તે હજ્જાજના વિરુદ્ધ પગલું લેવાનું તો દૂરની વાત, તેના કપાળ ઉપર ગુસ્સો પણ નથી આવતો. ઝાલિમનો સાથ આપે છે અને એ જ અબ્દુલ મલિક ખિલાફતના મિંબર પર ચડીને કહે છે કે ખુદાની કસમ, આજ પછી મને કોઈ પણ તકવા અને પરહેઝગારી માટે બોલાવશે તો હું તેને કતલ કરી નાખીશ. આવા તો ઘણા લોકો ઇતિહાસમાં દેખાશે અને આજના જમાનાના પણ તમામ આજુબાજુ આવા લોકો હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નૂરાની કલામમાં પોતાના ચાહવાવાળાઓને બતાવી રહ્યા છે, જો તમારી પાસે હુકુમત, મકામ, દરજ્જો યા કોઈ હોદ્દો મળી જાય તો ઝાલિમ ન બનવું જોઈએ, બલકે મઝલૂમના મદદગાર બનવું જોઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم
from fountain of Ahlul Bayt alayhimus salam.